સાબરકાંઠામાં અષાઢી બીજના દિવસે ભવ્ય રથયાત્રા નીકળશે। ઈડરમાં ભગવાન જગન્નાથજીની 28મી ભવ્ય રથયાત્રાનું આયોજન। અષાઢી બીજે સવારે 10 કલાકે નીચ મંદિરથી રથયાત્રાનો પ્રારંભ। આ દિવસે 50,000થી વધુ ભક્તો દર્શન અને પ્રસાદનો લાભ લેશે। જગન્નાથજીની રથયાત્રામાં 6 ખાસ બગી અખાડાનું આકર્ષણ। કડક સુરક્ષા વ્યવસ્થા માટે સીસીટીવી અને બોડી વોર્ન કેમેરાથી દેખરેખ। પરંપરાગત રીતે કાકડી, ખીચડો, જાંબુના પ્રસાદનું વિતરણ। ભક્તિમય માહોલમાં નગરચર્યા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ। આ રથયાત્રાની અંદર લગભગ 25 મણ કાકડી, 15 મણ ઘઉં અને 10 મણ જેવા જાંબુનો પ્રસાદ પણ હોય છે, જેમાં 50,000થી ઉપરની સંખ્યા આખા સાબરકાંઠા જિલ્લાની એ દર્શનનો અને પ્રસાદનો લાભ લેતી હોય છે। આ રથયાત્રા નિજ મંદિરથી સવારે 10 કલાકે નીકળી અને 5 આટડિયા થઈ અને સીધી ધૂળેટા દરવાજાથી રેલવે સ્ટેશન જશે। રેલવે સ્ટેશન મુકામે આ રથયાત્રાનો વિસામો 1 કલાક માટે ત્યાં થતો હોય છે। ત્યાં આગળ દરેક ભક્તજનોને ભોજન પ્રસાદ અને મહાઆરતી પણ ત્યાં થતી હોય છે। ભગવાનના આવવાની ખુશીમાં અમારા ઘરે અવનવા પકવાનો બને છે, માનવ મહેરામણ ઉભરાય છે અને લોકો દર્શન કરવા શ્રદ્ધાથી આવે છે। હવે ભગવાનની આવવાની ખુશીમાં અમારા ઘરે કૃષ્ણ ભજન, આનંદનો ગરબો, સુંદરકાંડનો પાઠ અને સત્યનારાયણની પૂજાના પ્રોગ્રામ રાખેલા છે। ભગવાન અમારા ઘરે 5 દિવસ રોકાશે અને પછી ભગવાન નગરચર્યાએ નીકળી અને ઘરે ઘરે દર્શન આપવા જશે, તેનો અમને ખૂબ જ આનંદ અને ઉત્સાહ છે। અહીંયા 5 દિવસ ભગવાન રોકાવાના। 5 દિવસની અંદર અહીંયા એવો માહોલ બને છે કે લોકોને અનેરો આનંદ અને ઉત્સાહ જાગે છે। 5 દિવસ ભજન, કીર્તન અને વિવિધ કાર્યક્રમો થતા હોય છે અને ભગવાનને 5 દિવસ સુધી લોકો બહુ ઉત્સાહ આનંદ મનાવે છે। અને અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રજી સાથે નગરચર્યાએ નીકળે છે અને એનો પણ દર્શનનો અનેરો લાભ બધા લોકો લેતા હોય છે।